અભિનંદન છે. અરે પ્રધાનજી તમને પર મહારાજાના અભિનંદન છે. સૌ અમને બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી જી મહારાજા. તમને બોલાવવાનું એ જ કારણ કે આપણા નગરમાંથી દેવી અને દાસીને હાજર કરો. આજે પ્રધાન ના બોલાવ્યા દેવી દાસી આવજો રે. આજે પ્રધાન ના બોલાવ્યા દેવી દાસી આવ્યા રે. આવજો રાજી રે દરબાર. પ્રધાન ના બોલાવ્યા દેવી દાસી આવજો રે. આલિયા રજણે દરબાર. પ્રધાન ના બોલાવ્યા દેવી દાસી પ્રધાનજીના દેવીના અભિનંદન છે. અરે દેવીજી તમને મારા અભિનંદન છે. પ્રધાનજીને શા માટે બોલાવ્યા? તમને મહારાજા બોલાવે છે. મહારાજના દેવીના અભિનંદન છે. અરે દેવીજી તમને પણ મહારાજાના અભિનંદન છે. મહારાજ અમને શા માટે બોલાવે? અરે દેવીજી તમને બોલાવવાનું એ જ કારણ કે આપણી દીકરી નેતલવા હવે ઉંમર લાયક થઈ ગયા છે અને તેમનું છપ્પનનું માગું કોઈ સ્વીકારતું નથી. એટલા માટે આપણી દીકરીના રાય રાય જેવા ટુકડા કરીને સમુદ્રમાં ફેંકી દો, એથી સમુદ્રની માછલી એમને ખાઈ જશે. અરે સોડા રાજા, તમે ધીરજ ધરો અને કહો છો કે તમારી દીકરીને રાય જેવડા ટુકડા કરી સમુદ્રની અંદર ફેંકવા માંગો છો, પરંતુ તમારા નગરમાંથી જોશીને બોલાવો અને સટપાનું સિફર લઈને પોખરણની અંદર મોકલો. રાજા અજમલનો કુંવર રામદેવ જરૂર સ્વીકારશે. પ્રધાનજી. જી મહારાજા. અરે આકાશવાણી થઈ છે અને આકાશવાણીમાં મને સાક્ષાત પ્રભુનો અવાજ સંભળાય છે, તે માટે આપણા નગરમાંથી જોશી મહારાજને બોલાવો. આજે પ્રધાન ના બોલાવ્યા જોશી આવાજ રે. આજે પ્રધાન બોલાયા જોશી આવ્યા રે. અબજો રાજને દરબાર. પ્રધાન ના બોલાવ્યા જોશી આવાજ રે. આવ્યા રાજને દરબાર. પ્રધાન બોલાયા જોશી આવ્યા રે.
પ્રધાનજીને મારા અભિનંદન છે. પણ જોશી મહારાજ તમને પણ મારા અભિનંદન છે. કહો મને શા માટે બોલાયા? તમને મારા બોલાવે છે. મહારાજા મારા અભિનંદન છે. અરે જોશી મહારાજ તમને પણ મહારાજાના અભિનંદન છે. કહો મહારાજા મને શા માટે અરે બોલાયા? જોશી મહારાજ તમને બોલાવવાનું એ જ કારણ છે કે અમારી દીકરી નેતલબા હવે ઉંમરલાયક થઈ ગયા છે અને તેમનું 56નું માગું લઈને જવાનું છે. તમારાથી બનશે કે નહીં? બનશે. અત્યારે પ્રધાનજી જી મહારાજા. જોશી મહારાજે 5 સોનામર અને લીલડો શ્રીફળ આપો. એટલે જોશી મહારાજ 500 ના મને લીલો છે. ભલે પ્રધાન. આજે ઉમર કોટથી રે જોશી ચાલિયા રે. 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 ચાલ્યા રે ગાડે પરદેશ. મારો કોટથી રે જોશી ચાલિયા રે. ચાલ્યા પ્રધાનજી જય મહારાજ, આપના દરવાજાની બહાર કોણ પોકાર પાડે છે તે તમે જઈને તપાસ કરો. ભલે મહારાજ. અરે ભાઈ તમે કોણ છો ને ક્યાંથી આવો છો ને કોનું કામ છે? ઉમરકોટથી આવું છું. મારું નામ જોશી મહારાજ છે અને 56નું માગું લઈને આવ્યો છું. અરે મહારાજા, તે ઉમરકોટથી આવે છે ને જોશી મહારાજ, તો તેમને સુખેથી અંદર લઈ આવો. ચાલો જોશી મહારાજા મારા અભિનંદન છે. અરે જોશી મહારાજ, તમને પણ મારા અભિનંદન છે. કહો જોશી મહારાજ, શા માટે આવું પડ્યું? ઉમરકોટના કોટાળાની દીકરી નેતરબાનું 56નું શ્રીફળ લઈને આવી છું. અરે જોશી મહારાજ, 56નું શ્રીફળ લઈને આવ્યા હોય તો બારો અમે અમારા દેવીને પૂછી જોઈએ. પ્રધાનજી જી મહારાજ. હાલ ને હાલ દેવીજીને બોલાવો. ભલે મહારાજ. યહાજ હે પ્રધાન નહ બોલવ્યા દેવી આવજો રે. અરે દેવીજી, તમને પણ મારા અભિનંદન છે. અરે મહારાજા તમને પણ મારા અભિનંદન છે. અરે દેવીજી, તમને પણ મારા અભિનંદન છે. અરે દેવીજી, તમને બોલાવવાનું એ જ કારણ કે ઉમરકોટથી 16,000ની દીકરી નામે નેતરબાનું જોશી મહારાજ આપના રામદેવ કુંવર માટે 56નું શ્રીફળ લઈને આવ્યા છે. તો તમારી શી ઈચ્છા છે? આપણે કુંવરને પૂછવું જોઈએ. ભલે દેવી, તો કુંવરને બોલાવો. હે આજે દેવી ના બોલાયા કુંવર આવજો રે. આજે માતાના બોલાયા કુંવર આવ્યા રે. દેવી ના બોલાયા કુંવર આવજો રે. આવ્યા રંગ બોલની માય માતાના
માતા પિતાને મારા અભિનંદન છે. હરે કુંવર તમને પણ અમારા અભિનંદન છે. અરે કહો પિતાશ્રી, અત્યારે બોલાવવાનું કારણ? હરે કુંવર અત્યારે બોલાવવાનું એ જ કારણ કે ઉમરકોટથી છોટા રાજાની દીકરી નામે નેતરબાનુ જોશી મહારાજ તમારા માટે 56નું શ્રીફળ લઈને આવે છે. તો તમારી શી ઈચ્છા છે? અરે પિતાશ્રી, એમાં પૂછવાનું ના હોય. તમને મંજૂર છે તો પણ મને પણ મંજૂર જ છે. ભલે કુંવર. હરે જોશી મહારાજ, દેવીજીને 500 ના મહોર અને લીલું શ્રીફળ આપો. લેવા દેવીજી, 500 ના મહોર અને શ્રીફળ. પાણી ચાલે નારિયાળ જીલો રે કુંવર મારા, પાણી ચાલે નારિયાળ જીલો રે, પાણી ચાલે નારિયાળ જીલો કુંવર મોરા, પાણી ચાલે પ્રધાનજી, જી મહારાજ. જોશી મહારાજને કહો કુંવર આવ્યો છો તો સાથે સાથે લગ્નનું મુહૂર્ત પણ જોતા જાય. ભલે મહારાજ. હરે જોશી મહારાજ સાથે સાથે લગ્નનું મુહૂર્ત પણ થશે. ભલે મહારાજ. આજે જોરી મોતે કદો જોશી પાનો રે, યહાં તે જોડે મોતે કાઢે જોશી પાના રે, કુંવર ના લગા મોતે કદો જોશી પાનો રે, જો મહાકુંવર ના લગા જોડે મોતે કાઢે જોશી પાના રે, આજે પેલો બીજો કોનો જોશી પેલા રે, આજે પેલા બીજા કોના જોશી રે, આજે પેલો બીજો કોનો જોશી જોએ વાળ્યા રે, આજે પેલા બીજા કોના જોશી જોઈ વળ્યા રે, નાય કુંવર ના લોકો પેલો બીજો કોનો જોશી જોઈ વળ્યા રે, નાય કુંવર ના લોકો પેલા બીજા કોના જોશી જોઈ વળ્યા રે, આજે ત્રીજો ચોથો કોનો જોશી પેલા રે, આજે ત્રીજા ચોથા કોના જોશી પેલા રે, આજે ત્રીજો ચોથો કોનો જોશી જોઈ વળ્યા રે, આજે ત્રીજા ચોથા કોના જોશી જોઈ વળ્યા રે, આવી ગયા કુંવરના લગન, ત્રીજો ચોથો કોનો જોશી જોઈ વળ્યા રે, આવી ગયા કુંવરના લગન, ત્રીજા ચોથા કોના જોશી જોઈ વળ્યા રે, આવી ગયો સાતમને સોમવાર, ત્રીજો ચોથો કોનો જોશી જોઈ વળ્યા રે, આવી ગયો સાતમને સોમવાર, ત્રીજો ચોથો કોનો જોશી જોઈ વળ્યા રે. મહારાજા સાતમને સોમવાનું લગ્ન આવે છે. ભલે જોશી મહારાજ. પ્રધાનજી, જી મહારાજ. જોશી મહારાજને સારામાં સારી દક્ષિણા આપી તેમને વિદાય કરો. ભલે મહારાજ. જોશી મહારાજ તમારે ત્યાં બધું. આજે હર કેવું મંગે જોશી ત્યાં
અરે પિતાશ્રી, તમે સર્વ દેવો અને સર્વ સંબંધીઓને કંકોત્રી લખી છે, તો બેન સગુણાને કેમ નહીં? હરે કુંવર, કોડિયા રાજા સાથે મારે 20 વર્ષથી વેર ચાલે છે, તે માટે મેં કંકોત્રી નથી લખી. અરે પિતાશ્રી, હવે તો તમારે રામદેવ વિરામદેવ નામના બે કુંવર છે, કંકોત્રી તો લખવી જ પડશે. હરે કુંવર, તમારે લખવી જ હોય તો તમે જાતે લખીને મોકલી આપો. ભલે પિતાશ્રી. हे कहाँ को चाहतीने लगो ओ कहाँ को तड़ी रे कहाँ को चाहतीने लगो ओ कहाँ को तड़ी रे लगो हम्पी कलहगणनी माया सगुणांगणी ने नोती जाए रख जो लगा जाती दूर छे तो लाओ હું મારા નગરમાંથી મારા રાયકાને બોલાવું. यहाँ जे कुंवर बोलावे रही गया जो रे यहाँ जे कुंवर बोलावे रही तो आविया रे हम जो रज में दरबार कुंवर बोलावे रही गया जो रे आविया जो रे दरबार कुंवर नामो અરે કોને મારા અભિનંદન છે. અરે ભાઈ રાયકા, તને પણ મારા અભિનંદન છે. અરે કહો કુંવર, કોઈ દિવસ નહીં અને આજે કેમ યાદ કર્યા છે? અરે ભાઈ રાયકા, તારે પિંગલગઢ જવાનું છે. અરે કુંવર, શા માટે જવાનું છે? અરે ભાઈ રાયકા, તારે કંકોત્રી લઈને જવાનું છે. અરે કુંવર, ક્યારે જવું છે અને ક્યારે પાછું આવવાનું છે? અરે ભાઈ રાયકા, તારે આજે જવાનું છે અને કાલે પાછું આવવાનું છે. અરે કુંવર, બેનું સાસુ તો તને સાહેબ કહ્યું છે અને આ શું આવું છે એમાંથી નહીં બને. એમ તો કઈ ચાલતું હશે. અરે કહ્યું ને કુંવર, એમાંથી નહીં બની શકે. તો ભાઈ રાયકા, તારા જોડે સાંડો કેટલી છે? અરે કુંવર, મારી પાસે 360 સોડો છે. તો કેવી કેવી સાંડો છે? ત્રણ વેગી, મણ વેગી અને તડ વેગી એવી સોડો છે. અરે ભાઈ રાયકા, લે તને આ કંકોત્રી આપું, તારી પવન વેગી સાંડ લઈને જજે અને જ્યારે તારે ભીડ પડે ત્યારે મને યાદ કરજે, હું તારી વારી જરૂર આપું. અરે કુંવર, એના ભાઈ
તો હજુ ઘણો દૂર છે અને હું જાગે છું અને મારી સોડે થાકી છે તો લાવ આ જંગલમાં થોડો આરામ કરી લાવું પછી નીકળીશ પણ નથી કેમના વિના લગ્ન છે તો લાવ હું મારી બેને સપના રૂપે હું અરે સગુન લાસો તોરે રંગ મેલ મોરે સપનું આલો મોજ મરા બેની રે સો તોરે રંગ મેલ મોરે સગુન લાસો તોરે રંગ મેલ મોરે સપનું આલો મોજ મરા અરે આ શું કહેવાય આજે મને સપનું આવી તો લાવ મારા સપનાની વાત મારા સસરાજીને બોલાવી દીધો અરે ઓમજી તમને કેવા સપના આવ્યા હે આજે પેલી રે પરવરે અમને સપના આયા આજે પેલી રે પરવરે અમને સપના આયા માજ મરાત પેલી રે પરવરે અમને સપના આયા સપના આયા માજ મરાત પેલી રે પરવરે અમને સપના આયા જે રતનો રાઈ કોરે અમને તેરા આવે જે રતનો રાઈ કોરે અમને તેરા આવે માજ મરાત રતનો રાઈ કોરે અમને તેરા આવે તેરા આવે માજ મરાત રતનો રાઈ કોરે અમને તેરા આવે આજે બીજી રે પરોણા સપના આવી આરે આજે બીજી રે પરોણા સપના આવી આરે સપના આયા માજ મરાત બીજી રે પરોણા સપના આવી આરે સપના આયા માજ મરાત બીજી રે પરોણા સપના આવી આરે આજે સાસરીએ પરણે દિયર લાડ કરે આજે સાસરીએ પરણે દિયર લાડ કરે
આવા સપના તો આયા કરે. અત્યારે સોનામાના ઓરડામાં જઈને સૂઈ જાઓ. અરે જેવી તમારી આજ્ઞા. પ્રધાનજી, જી મહારાજ. આપણા સિપાહીઓને કહ્યું કે કોઈ પોકરણગઢ કોઈ પણ માણસ આવે તમારી રજા સિવાય તેને અંદર આવવા દેવો નહીં. અરે સિપાહીઓ, આપણા મહારાજનો હુકમ છે કે પોકરણગઢથી કોઈ પણ માણસ આવે તો મહારાજની રજા સિવાય તેની અંદર આવવા દેવું નહીં. અરે મારો રત્ન રાયકો વનવગરાની અંદર થાકીને ઊંઘી ગયો છે, તો લાવ હું મારા રાયકાને ઊંઘમાં પિંગલગઢના પાત્રે પકડ્યો. અરે હું તો વનવગરાની અંદર સૂતો હતો. અરે આ જાણે અજવાડા કેવું લાગે છે. લાવ આ કોઈ બે માણસ ઉભા છે, હું તેમને પૂછી જોઉં. અરે ભાઈ આ કયું રાજ છે? અરે કયા રાજાનું રાજ છે? અરે આ પિંગલગઢ છે, પડિયા રાજાનું રાજ. પડિયા રાજાનું રાજ છે એમ ને? હા. અરે જ્યાં હતું ત્યાં બરાબર રાતે પહોંચાડી ગયા છે. અરે દરવાજા ખોલો, મારે અંદર જવું છે. અરે દરવાજા નહીં ખુલે. અરે આજ હું બેન છોડાને તેડવા આવ્યો છું. દરવાજા ખોલો, મારે અંદર જવું છે. અરે તમને કીધું વળી કેમ પાછા આવે? દરવાજા નહીં ખુલે. નહીં ખુલે એમ ને? નહીં ખુલે. નહીં ખુલે તો કઈ વાતો નહીં. અમારી પણ છોટી વગાડી કાઢીશું તો મારા કોટા બોટા બધું ભૂલી જશે. અરે તું કોણ છે? ફરી મારી રજા સિવાય અંદર શા માટે આવ્યો છે? અરે હું રત્ન રાખ્યો છું અને પોકરણગઢથી આવું છું. અરે રત્ના, શા માટે આવવું પડ્યું? અરે મહારાજા, આવડું તો એટલું કાં છે કે આજે પોકરણગઢમાં બેસોના સાથે કંકોત્રી લઈને આવ્યો છું. અરે રત્ના, તને ખબર નથી કે અમારે 20 વર્ષથી વેલ ચાલી રહ્યા છે, દુષ્ટપુલ્લાને તેરવાયો છે. અરે ભલે ને તમારે 20 વર્ષથી વેલ ચાલતા હોય, પણ અહીંયા પોતે રામદેવ મને દૂધ થઈને બગ્યા છે. અરે રત્ના, તું દૂધ પાણીને આવે છું એટલે તને હજુ પણ જવા દઉં છું. એટલા માટે કહું છું કે તે આવે છે તે રસ્તો પાછો ચાલ્યો જા, તે મત તારી ભલાઈ છે. અરે રાજન, હું બે સગડાને લીધા વગર અહીંયાથી નહીં જઈશ. અરે રત્ના, હજુ પણ તને કહું છું કે તે આવે છે તે રસ્તો પાછો ચાલે જા. અરે રાજા, મને જવા દો. અરે રત્ના, તને કહું છું કે તે આવે છે તે રસ્તો પાછો ચાલે જા, તે મત તારી ભલાઈ છે. અરે પડે રાજા, મને જવા દે. અરે તારે ના માનવું હોય તો કોઈ નહીં. પ્રધાનજી, જે મહારાજા. આ રત્નાને હાલ ને હાલ સકટ જલમાં પૂરો અને કોયરાનો માર મારો. ભલે મહારાજા. અરે સિપાહીઓ, આ રત્નને હાલ ને હાલ સંકટ જેલમાં પૂરો અને કોયડાનો માર મારો. અરે પડિયા રાજા, જોઈ વિચારીને કેર કરજો. હા, પછી કહેતા નહીં કે મારા રાજમાં કોઈ આવી ગયું. અરે તારે જેને બોલાવે એને બોલાવી લઈ. અહીંયા હું બેઠો છું કે કોણ આવે છે તને બચાવવા. અરે આજ હું ભેંસ ગણાને તેડવા આવ્યો હતો અને આ પડિયા રાજા ક્રોધમાં આવીને શંકર જેલમાં પૂજ્યો છે. મારા પ્રભુ રામજી એમ કહેતા હતા કે હે રત્ના, જ્યારે તને ભીડ પડે ત્યારે મને યાદ કરજો, હું તારી વારે જરૂર આવીશ. બોલાય તારા પ્રભુને, મારે પણ જોવા છે કે તારા પ્રભુ કેવા છે. હે રામા તમારી વાડીએ અને ઓલ્યા પંખીડા કરે કિલોલ, પણ એવી અરજી તુની વેલે રાયા બજો જરે. અરે રે વીરા વીરા મદે નાવીર હે યાદે રતન ભાઈ પૂતના સંકટ મોરે. યાદે રતન ભાઈ પૂતના સંકટ દેલો મોરે. આજ મારે થોડા તે જમાન રતન ભાઈ પૂતના સંકટ દેલો મોરે. આજ મારી કોડલે સંભાળ રતન ભાઈ પૂતના સંકટ દેલો મોરે. આજે
કોને બચાવવા આવે છે? બોલાય બોલાય. હજી પણ હું અહીંયા બેઠો છું કે કોણ આવે છે તને બચાવવા? અરે પટિયા રાજા, અભિમાન તો મામા કષ્ટ નતું રહ્યું. અરે પટિયા રાજા, અભિમાન રાજા રાવણ નતું રહ્યું. અરે પટિયા રાજા, હજુ તો હજુ મને જવા દે. અરે હા, તારે જણને બોલાવીને બોલાય લે. અહીંયા હું બેઠો છું કે કોણ આવે છે તને બચાવવા? અરે પટિયા રાજા પલંગ પર બેસીને હસે છે અને મારા રત્ના રાયકાને કેદ કરે છે. તો લાવ હું પણ પટિયાની ખબર પૂછું. અરે પટિયાલ સુતો રે રંગ મોરે સપનો આલો માજ મારા પટિયાલ સુતારે રંગ મોરે હે પટિયાલ સુતારે રંગ મોરે સપનો આલો માજ મારા પટિયાલ સુતારે રંગ મોરે રતન ભૈરઈ કાને તમે જોડે જોડે કઈ કરતા સહકારો કે રતન ભૈરઈ કાને તમે જોડે જોડે હે રતન ભૈરઈ કાને તમે જોડે જોડે નહીં કરતા સહકારો કે રતન ભૈરઈ કાને તમે જોડે જોડે. લાય લાગી રહી છે અને આખા મહેલની અંદર રામ તો થઈ રહી છે. લાગે છે કે કુંકણ બિલવાળો રાજા ગમદે અહીં આવી ગયો છે. પ્રધાનજી, જી મહારાજા, આ રત્નને હાલને હાલ છૂટો કરો. અરે સિપાહીઓ, આ રત્નને હાલને હાલ છૂટો કરો. જઈ શકો છો. જેવી તમારી એ હાકો રતન ભૈસો ઘુગરા ગમ કે હાકો ધુનાગર ઘુગરા ગમ કે હાકો રતન વિરાસો ઘુગરા ગમ કે હાકો ધુનાગર મારે જાવું વીરાવાળા દેશ ઘુગરા ગમ કે તમે લઈ લો હીરાવાળા દેશ ઘુગરા ગમ કે મારે જાવું ઘુગરા ગમ કે તમે લઈ લો હીરાવાળા દેશ ઘુગરા ગમ કે મારે જાવું પિયર કે યાદ ઘુગરા ગમ કે તમે લઈ લો પિયર કે યાદ ઘુગરા ગમ કે હાકો રતન વિરાસો ઘુગરા ગમ કે હાકો જોગના બેરસો ઘુગરા ગમ કે મૈયર પરવે છે મારા વીર ઘુગરા ગમ કે મૈયર પરવે છે મને ગયો જીવા ઘુગરા ગમ કે આયો હરિયાણા રૂડો ઘુગરા ગમ કે આયો પ્રિયને વાડો ઘુગરા ગમ કે આયો હરિયાણા રૂડો ઘુગરા ગમ કે આયો હરિયાણા વાડો હું કાકા છું અને મારી સોડે થયા કીધી તો આ જગ્યામાં થોડું આરામ કરી લઈએ પછી નીકળીશું.
दिल्ली के दरबार में बता रहे यहाँ जे अल्लाह रे हे खुदा रे तुझको चरा दे नमो जय अल्लाह रे हे खुदा रे तुझको चरा दे नमो यहाँ जय अल्लाह रे हे खुदा रे तुझको चरा दे नमो जय अल्लाह रे हे खुदा रे तुझको चरा दे नमो तुझको लगता पाया तुझको काम दिया था वो पूरा हुआ या नहीं? अरे मालिक अपने ताजमहल का काम पूरा हो गया है। तो शराले क्या है मालिक? अरे अब क्या चल रहा है? अरे अभी तो ठीक ठाक चल रहा है। तो शराले अरे क्या है मालिक? अरे हमको पता चला है कि रनौजा में कोई रामदेव नाम का बच्चा पैदा हुआ है जो खुद को पीर समझता है, तो तुम्हें हमारे लिए काम करना पड़ेगा। अरे मालिक बोलो तो कैसा काम करना पड़ेगा? तो सुनो शराले। अरे मालिक मैं सुनता हूँ। तो रामदेव की बहन सगुल्ला, रामदेव की बात सगुल्ला वो हरियाणा वन से वो पोखरनगढ़ में जा रही है, तो तुम सारे मुगलों को लेके जाओ और उसका अपहरण कर लो, सारा माल लूट लो और हमारे कदमों में लाके रख दो। ठीक है मालिक, मैं इस वक्त जाऊंगा हरियाणा वन और सगुल्ला का सारा माल लूट कर तुम्हारे चरणों में डाल दूंगा, ताकि रामदेव हमसे मिलने के लिए खुद ब खुद चलाए और हम उसको उसकी औकात बता दें। ठीक है मालिक, मैं सारे मुगलों को लेके जाऊंगा और सगुल्ला का सारा माल लूट कर तुम्हारे चरणों में डाल दूंगा। हाँ, तो उस रामदेव पीर को भी पता चले कि पीर से मुसलमान में पैदा होता है, ये हिंदू में कहाँ से आ गया। ठीक है मालिक। तो जाओ उसको लूटने के लिए आज के आज निकलना है, तो सब मुगलों की पनिशमेंट ली जाए। ठीक है। अरे मालिक सब मुगल तैयार है। अरे मालिक सब मुगल तैयार है। तो सगुल्ला को लूटने आज के आज निकलना है, तो सब मुगल तैयार हो जाओ। ठीक है। बादशाह रे बादशाह, दिल्ली का बादशाह, बादशाह रे बादशाह, दिल्ली का बादशाह, बादशाह रे बादशाह, दिल्ली का बादशाह, बादशाह रे बादशाह, बादशाह रे बादशाह। धीरे हुई जे बेटा
अरे ठीक है। अरे भाई तू कौन है और कहाँ जा रहा है? अरे હું રતન રાખું છું એ મારી બેન સગુણા છે. अरे साले यही रत्ना और यही सगुना है। अरे हम तो जहाँ पहुंच रहा था वहाँ पहुंच गए अपने मस्तक तक, तो चलो हम सगुना को भी लूट लेते हैं और रत्ना को भी लूट लेते हैं। अरे तुम लोग इधर क्यों आए हो? अरे तुम्हारा वो रामदेव है ना, अरे उसको बहुत अभिमान है, तो हम तुम्हारे बहन सगुल्ला को लूटने के लिए आए, क्योंकि तुम्हारा रामदेव हमको आके मिले और हम उसे उसकी औकात दिखाए। अरे करीम भाई सवा से छोड़ गाड़ी के બેન સગુણાને હાથ પણ લગાડી શકે? अरे रत्ना कोई दिवस भरत नहीं हरती पूछना હોય, अरे कोई दिवस भरत नहीं हरती पूछना હોય, अरे करे अरे कोई जाए पूछना હોય। અરે ચાલે સમજાવું શરમા આવી જા ભણવા એ વાત તારી ભલાઈ છે. अरे रत्ना सीधो शिकार करશું વાગલે ઈટી નાખું છું અને ઉડતા ચકલાને પાંચીઓને નામ છે સરાલે। અરે ચાલે સૂર્ય કોના બાપતું કાદે ડુંગર કોના બાપતી હોત નથી. અરે ચાલે કાદે પહેલાથી આ રાયતા ભીતો નથી. अरे रत्ना શેતાન હોય કે સાધુ, અરે શેતાન હોય કે સાધુ, અરે સૌથી મોટો આ શેરાનું માથું। અરે લાકડી વાળી ચકચક રહી છે હાડકા તારા ભાગવા. અરે ભાગી જા ચાલે તારા બાદશાહનું નામ રાખવા. અરે રત્ના ગજના નીર પડે તેમાં પર્વત બિચારા શું કરે, અને પર્વતના નીર પડે એમાં તારા જેવી સ્ત્રીઓ શું કરે। તો થઈ જાય બે હાથ ચાલે અરે રત્ના થઈ જાય તો થઈ જાય. दिल का बादशाह बादशाह रे बादशाह, 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 दिल का बादशाह अरे पकड़ो सगुना का सारा माल लूट लो और इसको भी पता चले कि मेरा भाई मेरे वाले आता है कि नहीं आता है। आएगा तो रामदेव भी बच के नहीं जाएगा। अरे बोला ये सगुना तारा भाई ने आज हमें પણ જે છે કે તારો ભાઈ તારી વારે કેવો આવે છે। અરે વીરા આ શું કહેવા આજે હું 20 વર્ષે મારા પિયર વળી તો પણ મારા ભાગ્યમાં આ શું લખ્યું છે? અરે ના સગુના પોકાર પોકાર તારા ભાઈ ને તારા વારે તારો ભાઈ કેવો આવે છે। અરે સગુના તારા ભાગ્યમાં તો લૂંટાવાનું જ લખ્યું તું। કે બેનારી પાડી રહી છે પોકાર વીરા મારા વેલે રાયા મને મારી દયા વેલે રાયા મને બેનારી પાડી રહી છે પોકાર વીરા મારા વેલે ये मुगला चढ़्या
મારી આટલી અરજી કરવા મારા વીર મારી વારે ના આવ્યા. લાવ હજુ એકવાર મારા વીરને યાદ કરી દઉં. યાદ કરી દો, હજી યાદ કરી દો. જો જુગતાણી ભાઈ તો ભાઈ કેવો છે? હે મલો મલો મારી રાજા વીરા કે મલ જોડના કે મલો મલો મારી રાજા વીરા કે મલ જોડના મલો મલો મારી રાજા વીરા કે મલ જોડના
અરે મારી બેન, તમે આટલું બધું સાવાડી લૂંટન કરી રહ્યા છો અને તમારો કેટલો માલ લૂંટાણો છે મને સાચું કહી દો. હે આજ સાચું રે બોલું તો વીરો મારા એકલા રે આજે સાચું રે બોલું તો વીરો મારા એકલા રે મોગલા જરા નવલા સાચું રે બોલું તો વીરો મારા એકલા રે મોગલા જરા નવલા સાચું રે મારી બેન, આ બધી ચિંતા છોડી દો અને ભાઈ રત્ના સાથે તમે પોખરણના પાદરે મારી રાહ જોઈને ઉભા રહો અને તમારો લૂંટેલો માલ હું તમારા પાછળ લઈને આવું છું. જેવી તમારી આજ્ઞા. અરે લાવો, મારા લયકાને હું છૂટો કરી દઉં. આજે નવારે ખંડમાં ચરે રે નવા બેલો રે આજે નવારે ખંડમાં ચરે રે નવા બેલો રે આજે નવારે ખંડમાં ચરે રે નવા બેલો રે આજે નવારે तूने मेरी बहन का माल लूटवा कर अच्छा काम तो नहीं किया, इसलिए कह रहा हूँ वो माल मुझे वापस कर दे. अरे रामदेव, मेरे को मेरा बादशाह का ऑर्डर था, इसलिए मैं सपना को लूटा था. અરે શેરાલી, તું તો ચીઠીનો ચાકર હતો એટલા માટે હું તને જીવતો જવા દઉં છું અને બીજી વાર આવી ભૂલ કરતો નહીં, નકે જમીનમાં તને જિંદો ગાંઠ કે રખ દઉંગા. તેમની તપાસ કરો. મહારાજા મારા અભિનંદન છે. અરે જોશી મહારાજ, તમને પણ મહારાજાના અભિનંદન છે. પોકરગઢના અજમેર રાજા એવાના કુંવર રામદેવ સાથે આપણે નેતરબાનું માગું નક્કી કરીને આવ્યું છે અને સાથે એમને સુમનનું લગ્ન આવ્યું છે, જાન પાછળ આવે છે. ભલે જોશી મહારાજ. મોઢેલા કુંવર જીજારી છે આર્યો રે મારી નથી વાર્યો મારા મહાપુની વારો રે મારી નથી વાર્યો મારા મહાપુની વારો રે મહાપુતો તૈયાર થયા મારા મહાકાળી વારો રે મહાપુતો તૈયાર થયા મારા મહાકાળી
પ્રધાનજી જાણ ગામના પાદરે આવી ગઈ છે તો ચાલો દેવી અને દાસી થઈને આપણે જાનને વધાવી લઈએ. અરે સારે સારી મહાગોમો ફૂલડો રે મેલજો ફૂલડી એ વધાવજો. જઈએ તમ દેવ વધાવા. અરે સારી સારી મહાગોના ફૂલડા રે લેજો ફૂલડી એ વધાવજો. રાધા પરણે વધાવા. અરે કંકોને લેજો પણ કહાવતી લેજો કલીએ વધાવજો. જઈએ રાજા વરાય વધાવા. અરે કંકુરે લેજો કંકાવતી લેજો ચોકડીએ વધાવજો. રાધા પરણે વધાવા. સાવધાન કન્યા પધરાવો સાવધાન કન્યા મમાને કહો કન્યા અરે છોટા રાજા, અમને ખબર હોત કે તમારી દીકરી 18 અંગે કદરૂપા છે, તમે આ લગ્નનું સુપર મંજૂર જ ના કરો. અરે પિતાશ્રી, તમે ઉભા રહો. આ તો જ્યારે હું દ્વારિકા નગરીની અંદર વચન આપી હતી એ વચન મારું આજે પૂરું થાય છે, માટે લક્ષ્મી દેવી તમે ઉભા. આજે ભરવાડવાસ રૂડા ગામમાં અમારા બાબુપુરા આખ્યાન મંડળનો આજે ત્રીજો છે અને બાબા રામદેવ પીરના લગ્ન થઈ રહ્યા છે. અને જે કોઈ ભાઈ બહેને દાન દક્ષિણા કરવી હોય તો મંડપની અંદર આવીને કરી શકે છે, અને નામ બોલાવવું હોય તો ચોપડો લઈને બેઠા છે, તો જલ્દીથી આવીને નામ લખાવી જાય. થોડી વાર બાદ તમારું નામ એનાઉન્સ કરવામાં આવશે અને બૂટ ચંપલ મંડપની બહાર ઉતારશો એ નમ્ર વિનંતી રહેશે. મહંગડી
મહારાજ સોડા રાજાને જઈને કહો કે મારો પંથ લાંબો છે માટે જાનની વિદાઈઓ કરાવે. મહારાજા જાનની વિદાઈ આપો. અરે કુંવર અમારાથી કઈ ભૂલ તો નથી થઈ ને? અરે નહીં સોડા રાજા, મારી બેન જરૂર કઈ સંકટમાં છે માટે જાનની વિદાઈઓ કરાવો. ભલે કુંવર. હે અરે ગોલા બનો ગુલો મારો જહાદરીએ જહાય જો જો હે ગમયો મુલો મારો મદીના પરમા જહાજા જે વાલે નીકળી જહાદરીએ જહાય જો જો હે ગમયો મુલો મારો મદીના પરમા જો જો હે ગમયો મુલો મારો મદીના પરમા. એકસો ની સાથે જાનમાં હતી આવસરનો લાવો બે સગુલાને આપો માટે સગુલાને બોલાવો. હે મારા વીરા સગુણાનો ભાણે બીમાર પડી ગયો છે તે મારી નથી આવી. અરે નહીં બે લસણ, સગુલાને કહો કે વીરાએ હઠ લીધી છે માટે સગુલાને બોલાવો. ભલે મારા વીરા. હે આજે રાતા બોલાવે સગુણા જોડે. હે આજે રાતા બોલાવે સગુણા આવજો તો કોઈ મોય રાતા બોલાવે સગુણા જોડે. આજે લાશાના બોલાવ્યા સગુણા આવ્યા રે. આજે લાશાના બોલાવ્યા સગુણા આવ્યા રે. આજા દો કોની લાશાના બોલાવ્યા સગુણા આવ્યા રે. અરે મારી બેન, તમે આવા અવસરીય કારા કપડા કેમ પહેર્યા છો? હે આજે ઉગતો સૂરજ વીરા મારો યાદ જોડે. આજે ઉગતો સૂરજ રે વીરા મારો યાદ જોડે. આજે ઉગતો સૂરજ વીરા મારો યાદ જોડે. આજે ઉગતો સૂરજ વીરા મારો યાદ જોડે. બોલે દિલથી પવની ઉગતો સૂરજ વીરા મારો યાદ જોડે. બોલો બાયલી દી પવની ઉગતો સૂરજ વીરા મારો યાદ જોડે. અરે મારી બેન, તમે આમ કેમ બોલો છો? ભાને તમારી સાથે જાનમાં હતા. અરે જો હું ભાને બોલાવું. હે આજે મામા બોલાવે બાને આવજો રે. હે આવજો જહાપાને માય મામા બોલાવે બાને આવજો રે. અરે મારી બેન, જુઓ ભાનુબા આવી ગયા નહીં. કમા કમા મારા વીરાની કાપ. અહીંયા બાબા રામદેવ પીર પરણીને આવે છે અને એક નાનકડી આરતી થઈ રહી છે. તો ભાઈઓ તથા બહેનોની નમ્ર વિનંતી કે જેમ બને તેમ બે હાથે તાળી પાડવા નમ્ર વિનંતી. આરતી રે ઉતારે જય જય રે ઓ જહાદો પર રામા રોમા કોરોની રોમા કોરોની રોમા કોરોની આરતી રે ઉતારે જહાદો આરતી રે જો રે લાઉ તારે રોમા
એ અલગ ધણી રામા પીરનો જય. ચોરી બેની સગન લાને આપ્યો